નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં હું તમને આખી કહાની જણાવીશ. શું પાકિસ્તાન આપણા ભારત દેશ ઉપર પરમાણુ હુમલો કરશે, ન્યુક્લિયર અટેક કરી શકે છે? કેવી રીતે આપણા ભારત દેશે પોતાની નીતિઓ બદલી છે મિત્રો, 1998, 2009, 2014 અને આખરે પાકિસ્તાનનો આ જે ન્યુક્લિયર વારંવાર ધમકીઓ આપે છે ને, એનો એક મંત્રી કે અમે 130 ન્યુક્લિયર બોમ્બ છે, ગમે ત્યારે આપણે ભારતને અમે બરબાદ કરીને રાખશું, એવું બયાન આપી રહ્યા છે આ ખ્વાજા આસિફ. અને આને માર્યું છે, એકદમ કાયદાથી માર્યું છે ભારતે. આ કહી રહ્યો છે કે જ્યારે ભારત અટેક કરશે તો અમે ન્યુક્લિયર અટેક કરશું. તો આ જે ગીધડ ભપકીઓ જે આપી રહ્યા છે ને, અને આ ગીધડ ભપકીઓ શું કામ આપી રહ્યો છે, કેટલો આમાં દમ છે, આ બધી વસ્તુઓને આજના આ વિડીયોમાં આપણે જાણશું. ચાલો મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. 1971માં ભારતે પાકિસ્તાનને એકદમ તોડીને રાખી દીધું, એકદમ ખતમ કરી નાખ્યું. તો 1971માં ભારતે પાકિસ્તાનને તોડીને રાખી દીધું. મિત્રો સાંભળજો જરાક, હું શું કહેવા માંગી રહ્યો છું. બે ટુકડા થઈ ગયા. જો આજે પાકિસ્તાનના બે ટુકડા ન થયા હોત ને, તો આજે બાંગ્લાદેશ જે તમને જોવા મળી રહ્યો છે, તો આજે બાંગ્લાદેશ પાકિસ્તાન પાસે હોય, જો બે ભાગલા ન થયા હોય તો પછી વધારે તકલીફ પડે. કારણ કે આ બોર્ડરથી પણ પછી બે બોર્ડરથી ભારતને લડાઈ લડવી પડે. આપણને એ વાત ન ભૂલવી જોઈએ કે આ બાજુ ગોલ્ડન ક્રેસેન્ટ છે, તો ઓલી બાજુ પછી ગોલ્ડન ટ્રાયંગલ છે, નોર્થ ઇસ્ટ, અને આ બાજુ પંજાબના રીજનમાંથી ભારતમાં ઘણા બધા ડ્રગ્સ આવે છે. જમ્મુ રીજનમાંથી, જમ્મુ બીજી એક ખૂબ જ મોટી ક્રાઇસિસ ઊભી થઈ છે, જમ્મુ રીજનમાંથી પણ ડ્રગ્સ આવે છે ભારતમાં. અને આ બધી વસ્તુઓ પાકિસ્તાન સપ્લાય કરે છે, કારણ કે આ બધી ટેરરને પૈસા ત્યાંથી જ સપ્લાય થાય છે, ત્યાંથી જ એને પૈસા મળે છે. તો 1971માં ભારતે એકદમ તોડીને રાખી દીધું. અને 1971માં જ્યારે ભારત તોડી રહ્યું હતું ત્યારે રિચર્ડ નિક્સન ઇન્દિરા ગાંધીને ખૂબ જ વધારે અપશબ્દ કહ્યા હતા. એણે ઇન્દિરા ગાંધીને ચૂડેલ પણ કહી દીધું હતું. તો ઇન્દિરા ગાંધીથી ખૂબ જ વધારે ચીડતો હતો રિચર્ડ નિક્સન. આજે જે અમેરિકા છે ને, અમેરિકા ઉપર શું કામ આપણે ભરોસો ન કરી શકીએ? અમેરિકાએ યુએસ એન્ટરપ્રાઇઝ મોકલી દીધું હતું ભાઈ. અને આ યુએસએસ એન્ટરપ્રાઇઝ એક સબમરીન સાથે આવ્યો હતો વે ઓફ બેંગોલની ખાડી બાજુ. હવે આ બંગાળની ખાડીમાં જે યુએસએસ એન્ટરપ્રાઇઝ ઊભો હતો, આનો મકસદ શું હતો? ભારત ઉપર ન્યુક્લિયર અટેક કરવાનો. ભારત ઉપર ન્યુક્લિયર અટેક કરી શકતો હતો અમેરિકા. તમે વિશ્વાસ નહીં કરો મિત્રો, ભારત ઉપર ન્યુક્લિયર હુમલો થઈ જતો. ત્યારે આ ન્યુક્લિયર સબમરીન હતી અને એકદમ સાફ કહેવામાં આવ્યું હતું મિત્રો કે જો તમે બાંગ્લાદેશ ઉપર હુમલો કર્યો, મતલબ કે તે સમયના ઈસ્ટ પાકિસ્તાન ઉપર જો તમે હુમલો કર્યો તો પછી ન્યુક્લિયર વોર માટે તૈયાર રહેજો, ન્યુક્લિયર અટેક અમેરિકા કરશે. આ તો મિત્રો આપણે ફ્રેન્ડશિપ ટ્રીટી કરીને રાખી હતી સોવિયત સાથે. તો સોવિયતના જહાજ આવ્યા અને એના પછી આપણો મિત્ર દેશ રશિયા, એણે પૂરી રીતે અમેરિકાને ઘેરી લીધો. ત્યારે અમેરિકા ત્યાંથી ભાગ્યો છે મિત્રો. તો મિત્રો કન્ડિશન જે છે કંઈક આવી પ્રકારની થઈ ગઈ હતી અને આજે આપણે એ જ અમેરિકાની પાછળ લાગેલા પડ્યા છીએ. ચાલો કાંઈ વાંધો નહીં, સમય બદલી ગયો, સમય બદલાય છે. ભલે આજની તારીખમાં જો અમેરિકા જો ભારત સાથે મિત્રતા રાખવા માંગતો હોય તો સારી વાત છે. સમય બદલાય છે, સમય બદલાઈ ગયો. પણ મિત્રો તે સમયે પહેલાં દુનિયામાં જેટલા પણ બધા યુદ્ધો થતા હતા ને, તો પહેલા યુદ્ધની ચિંગારી લગાવવામાં સૌથી પહેલો નામ કોનો આવતો હતો? બ્રિટેનનો. આજની તારીખમાં આ પોઝિશનમાં અમેરિકા છે. આ જે આતંકવાદ ઊભો થયો છે એ અમેરિકાએ કર્યો છે. પહેલાં તો આ લોકોથી માફી મંગાવી જોઈએ. ચાલો વાંધો નહીં. હવે શું છે કે આ થયું 1971. એના પછી મીટિંગ બેસે છે અને કહેવામાં આવે છે કે ભાઈ જો અમને ન્યુક્લિયર વેપન જોઈએ, પણ આવી રીતે થશે નહીં. આજની તારીખમાં અમેરિકા અમને ધમકાવી રહ્યો છે, કાલે બીજો કોઈક દેશ ધમકાવી શકે છે. અમને ભાઈ ન્યુક્લિયર વેપન જોઈએ. અને 1971 પછી પાકિસ્તાન તો ખૂબ જ વધારે કમજોર થઈ જ ગયો હતો. એના 93,000 સૈનિકો તો અહીંયા આપણી પાસે. તો પાકિસ્તાન પણ એકદમ કન્ફર્મ હતું કે ભાઈ અમે ભારત સાથે કન્વેક્શન વોર જીતી જ નથી શકતા. આ કન્વેક્શન વોર આવશે પછી વિડીયોમાં આગળ 1998 જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટ કરશું. પાકિસ્તાનને ખબર હતી કે ભાઈ ગમે એ વસ્તુ થઈ જાય, આપણે ભારત સાથે ન્યુક્લિયર વોર નથી જીતી શકતા. ખૂબ જ સારી કિતાબ છે મિત્રો, હિસ્ટ્રી ઓફ ન્યુક્લિયર ટેસ્ટ ઇન ઇન્ડિયા. ક્યારેક સમય મળે તો વાંચજો જરૂર. ઘણી સારી વાતો તેમાં લખેલી છે મિત્રો, ક્યારેક સમય મળે તો વાંચજો. હવે જુઓ મિત્રો, ભારતે ન્યુક્લિયર ટેસ્ટ શું કામ કર્યું? તો ભારત મિત્રો ત્યારે ડરી ગયો હતો. હા મિત્રો, ડરી ગયો હતો ભારત. કારણ કે આપણે આ લોકો ઉપર ભરોસો ન કરી શકીએ. આ આપણે ભારતને બિલકુલ બરોબર રીતે ખબર હતું આ અમેરિકા અને આ યુરોપિયન જે દેશો છે એ એકદમ નકારા છે. આના ઉપર ભરોસો ક્યારે ન થાય. આપણને આપણી ન્યુક્લિયર ટેકનોલોજી વધારવી પડશે. અને ત્યારે 1984માં આપણે ઓપરેશન બુદ્ધા લોન્ચ કર્યું ત્યારે. પણ આપણે એ પીસફુલ એનર્જી હતી, એ ટેકનોલોજી હતી. આપણે ત્યારે ન્યુક્લિયર બોમ્બ નહોતો બનાવ્યો. આપણી પાસે એ ટેકનોલોજી આવી ગઈ હતી જેનાથી હવે આપણે ન્યુક્લિયર બોમ્બ બનાવી લેશું. કારણ કે અહીંયા મિત્રો આપણે બધાને ખબર છે હોમી જહાંગીર બાબાનો પ્લેન ક્રેશ થયો
એમાં જે સૌથી મોટો હાથ હતો એ CIAનો હાથ હતો. 1960માં આપણે ખૂબ જ વધારે ક્લોઝ પહોંચી ગયા હતા એક એટોમિક પાવર બનવાના. આપણે 1974થી ઘણો પહેલાં જ ટેસ્ટ આપણે કરી દેતા, પણ અમેરિકાએ તે સમયે થવા ન દીધું. આ જગજાહેર વાત છે મિત્રો. અને CIA જે છે એ ભારત ઉપર નજર રાખીને બેઠો હતો. તે સમયે જો તમે ન્યુક્લિયર કહી દેતા તો રાતોરાત લોકો ગાયબ થઈ જતા હતા, તરત ગોલી મારી દેતા હતા. પણ પાકિસ્તાનનો કારણ કે સાથ આપી રહ્યો હતો, તો 1974માં આપણે પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કર્યો. હવે જ્યારે 1974માં આપણે ન્યુક્લિયર ટેસ્ટ કરી લીધો, આપણો પહેલો ન્યુક્લિયર ટેસ્ટ, તો પાકિસ્તાનમાં એકદમ હાહાકાર મચી ગયો. પાકિસ્તાનની એકદમ બેન્ડ વાગી ગઈ. અરે બાપ રે! આ બાજુ અબ્દુલ સલામતને લગાવ્યું. એક કાદર ખાન કરીને એક સાયન્ટિસ્ટ હતો, એક યુરોપમાં સાયન્ટિસ્ટ હતો, ત્યાં એક કંપની માટે એ કામ કરતો હતો, એને બતાવ્યું. તો એણે શું કર્યું, પાકિસ્તાનનો જે આખો આ ન્યુક્લિયર પ્રોગ્રામ હતો એ ચોરીનો છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. એણે બ્લુપ્રિન્ટ ચોરી કરી લીધા. ત્યાં ન્યુક્લિયર ટેસ્ટ ચાલી રહ્યો હતો, એના બ્લુપ્રિન્ટ એણે ચોરી કરી લીધા. તો એણે આખા ન્યુક્લિયર બધી વસ્તુઓ લઈને એકદમ ચોરી કરીને લઈ આવ્યો, બધા પેપર, અને લઈ આવીને એણે પાકિસ્તાનની સરકારને સોંપી દીધું કે લે ભાઈ, ન્યુક્લિયર પાવર બની જા. હવે પાકિસ્તાનમાં જુઓ, ભારતે કન્વિક્શન વોરમાં તો પાકિસ્તાનને હરાવી દીધું છે. હવે ભારતમાં ન્યુક્લિયર બોમ્બ આવી ગયો તો બસ પાકિસ્તાનનો ખેલ ખતમ છે. આ જ દરમિયાન મિત્રો પાકિસ્તાનમાં ઇન્ટરનલ સ્ટેબિલિટી થઈ જાય છે. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ગયા અને જિયાઉલ હક આવી ગયા. અને જિયાઉલ હક જેમ જ આવ્યા, એમને જ્યારે આ વાત ખબર પડી, એને તો ખેર વોર કરવું જ હતું, યુદ્ધ એને કરવું હતું, પાકિસ્તાનને યુદ્ધ તો લડવું જ હતું, બરોબર છે. પૂરા પાકિસ્તાનને એણે એકદમ એક આતંકવાદની ફેક્ટરી બનાવી નાખ્યું હતું. તો જિયાઉલ હક કહે છે કે શરૂઆત કરો ઓપરેશન કાહુટા. મતલબ કે કાહુટા અહીંયા એક જગ્યા છે અહીંયા, અને અહીંયા બનાવો આઇટમ બોમ્બ. હવે ન્યુક્લિયર ટેકનોલોજીમાં ભારત સફળ થઈ ગયો, હવે અમે પણ કામ કરશું. એના પછી મિત્રો એ લોકોનો ન્યુક્લિયર ટેસ્ટ થઈ જાય છે. પછી ઇઝરાયલ આવે છે. ઇઝરાયલ આપણો સાચો દોસ્ત છે, સાચો મિત્ર છે. ઇઝરાયલ કહે છે ભાઈ તમે અમને ખાલી 1 કલાક આપી દો. કલાક શું, 1 સેકન્ડ આપી દો. ખાલી 1 સેકન્ડમાં અમે આખા કાઉતાને ઉડાવી નાખશું. પણ ત્યારે ભારતના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ આ વાતથી સહેમત ન થયા. એમણે ના પાડી દીધી, કારણ કે જો પછી ભારત આવું કરે તો ભારત પણ આ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જાય. કારણ કે ઇઝરાયલ એવો નહોતો ઈચ્છતો કે બધો ગુનો અમારા ઉપર આવે, કારણ કે અમે અને ભારત બંને મળીને આ પ્રોગ્રામ કરશું અને પાકિસ્તાનની વાટ લગાડીશું. તો ત્યારે પછી આ વસ્તુ ન થયું. એના પછી CTBT આવે છે 1966. કારણ કે આખા વિશ્વને પછી ખબર હતી કે ભારત ખૂબ જ ઝડપથી, CTBT ખાલી આપણા ભારત દેશ માટે જ હતી, અને NPT પણ ભારત માટે હતો. તો ભારતે તો ના પાડી દીધી કે અમે આના ઉપર સાઇન નથી કરવાના, અમે આના ઉપર બિલકુલ પણ સાઇન નહીં કરીએ. પહેલાં તો તમે આખી દુનિયાને કહો કે પોતાના ન્યુક્લિયર બોમ્બ બધા ત્યાગી દે, તો અમે આના ઉપર સાઇન કરશું. એના પછી મિત્રો 1988 આવે છે અને આપણે ઓપરેશન શક્તિ ચાલુ કરીએ છીએ. અને 1998માં મિત્રો ફાઇનલી આપણે એક ન્યુક્લિયર પાવર બની ગયા. 1998માં આપણે આપણા આઇટમ બોમ્બને ટેસ્ટ કરી લીધું. હવે આપણી પાસે આઇટમ બોમ્બ આવી ગયો હતો. તે સમયે CIA ઘણી બધી વસ્તુઓ કરી હતી. તો પોખરણ મિત્રો, પોખરણ, આના ઉપર એક પિક્ચર પણ બનેલી છે જોન એબ્રાહમની, ખૂબ જ સારી પિક્ચર છે, તમે જોઈ જ હશે કદાચ. તો એકદમ રેગિસ્તાન છે, કાંઈ પણ નથી ત્યાં, બધી વસ્તુઓ ત્યાં જ થાય છે. હવે શું થયું, 1998માં જ્યારે આપણે ન્યુક્લિયર પાવર બન્યા, તો પછી પાકિસ્તાને પણ એક ન્યુક્લિયર ટેસ્ટ કરી લીધો. અમેરિકાએ મદદ કરી લીધી. ચાઇના હંમેશાથી જ પાકિસ્તાનની મદદ કરી રહ્યો છે. બધા પૈસા, બધી વસ્તુ, સામગ્રી બધી ચાઇનાથી આવે છે અને આવી છે. આ બધા વેપન્સ, યુરેનિયમ બધું ચાઇનાથી આવ્યું છે. 1971માં પણ આ જ વસ્તુ થઈ હતી. તો એમણે પણ પછી ભારત પછી 1 અઠવાડિયાની અંદર જ 1 અઠવાડિયામાં મિત્રો કોઈ ન્યુક્લિયર પાવર બની શકે? જબરદસ્ત રીતે અમેરિકાએ આમાં મદદ કરી હતી પાકિસ્તાનની. અમેરિકાએ મદદ કરી અને ચાઇનાએ પણ કરી, કારણ કે બેલેન્સ ઓફ પાવર થવાનું હતું ને ભાઈ. અહીંયા ભારત ઉપર બિલ ક્લિન્ટને ખૂબ જ મોટા સેક્શન લગાવી દીધા કે ભાઈ તે કેવી રીતે તે ન્યુક્લિયર ટેસ્ટ કરી લીધો, કેવી રીતે તમે આ આઇટમ બોમ્બ બનાવી લીધો. અને અહીંયા મિત્રો લગાતાર એમની જે સેટેલાઇટ જે છે, સ્પાયની જે સેટેલાઇટ, એ લગાતાર આ વિસ્તારો ઉપર ફરી રહી હતી. પણ મિત્રો સ્ટીલ આપણે એ લોકોની નાકની નીચેથી ન્યુક્લિયર ટેસ્ટ કર્યું હતું. તો અટલ બિહારીએ કહ્યું ભાઈ લગાવી દે જા, જે કરવું હોય કરી લે, ન્યુક્લિયર ટેસ્ટ તો થઈ જ ગયું છે. તો અહીંયા પછી ભારતના કંધા ઉપર હાથ રાખ્યું કે ભાઈ ઠીક છે, ચાલો હવે જે થયું એ થઈ ગયું. હવે એક કામ કરો, આને પહેલાં યુદ્ધ માટે તમે વપરાશમાં નહીં લાવો, અમે બધી વસ્તુઓ તમારા ઉપરથી હટાવી લેશું, કાંઈ વાંધો નથી, તમને જે કરવું છે એ કરો, બસ ખાલી નો ફર્સ્ટ યુઝ ક્લોઝ નાખી દો. તો ભારત એક રિસ્પોન્સિબલ નેશન છે ભાઈ. તો ભલે ભારતે આ વાત તો માની લીધી ભારતે, મતલબ કે હવે ભારત ક્યારે કોઈના ઉપર સીધો ડાયરેક્ટ ન્યુક્લિયર અટેક નહીં કરે. આપણે એમ લખ્યું કે આપણે ક્યારે પણ પહેલો હુમલો આપણે નહીં કરી. ભારતમાં આ છે, ભારત ક્યારે પણ પહેલો હુમલો નહીં કરે, પણ
ભારત ઉપર જો ક્યારે પણ ગમે ત્યારે એક પણ હુમલો થાય છે તો પછી ઘણા બધા બોમ્બ ભારત ફેંકશે. જો ભારત ઉપર હુમલો થાય છે તો પછી અનપ્રેસિડેન્ટ સ્ટ્રાઇક થશે. મતલબ કે જો એક પણ ભારત ઉપર હુમલો થયો તો એટલા બોમ્બ મારીશું કે આખો ઇલાકો ધુઓ થઈ જશે. પાકિસ્તાને શું કહ્યું? પાકિસ્તાને કહી દીધું ત્યારે કે અમે ભારતથી જીતી નથી શકતા ને અમે ભારતથી બચી નથી શકતા, એટલા માટે ભારતથી બચવા માટે અમે ન્યુક્લિયર બોમ્બ બનાવ્યું છે. 1998માં જ્યારે ભારતે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો ને એના પછી જ્યારે પાકિસ્તાને કર્યો, એના પછી આપણે એ વસ્તુ જોઈએ છીએ. એના પછી આપણે જોઈએ છીએ કે 2001માં ભારત ઉપર ઘણા હુમલા થયા. એના પછી જમ્મુ કાશ્મીરની પાર્લામેન્ટમાં અટેક થયો, એના પછી આપણી પાર્લામેન્ટમાં અટેક થયો. ત્યારે પછી ભારતે કહ્યું કે આ પાકિસ્તાન આતંકવાદને ફંડ કરી રહ્યો છે અને આમાં પૈસા જે પણ અમેરિકા એમની પાસે છોડીને ગયા હતો એ બધા પૈસા પાકિસ્તાનને ટેરરિઝમમાં લગાડી નાખ્યા. અમેરિકા ઘણા બધા પૈસા છોડીને ગયો હતો, તો આ બધા પૈસા એણે આતંકવાદમાં લગાડી દીધા. પછી ભારતે કીધું કે બસ ભાઈ, હવે આ લોકોને સબક તો શીખવાડવો પડશે. તો એના પછી શું થયું કે ભારતે નાની મિલિટરીની યુનિટ બનાવવાનું ભારતે ચાલુ કર્યું, જે તરત એક્શન લેશે. પછી ત્યાં પોસ્ટ ઉપર કબજો કરશે અને પછી એ કહેશે કે જો હવે આ પોસ્ટ તમને જોઈએ છે તો સૌથી પહેલાં તો તમે તમારો એક આતંકવાદી અમને આપો. તો આના રિસ્પોન્સમાં પછી આપણે એ જોઈએ છીએ કે જે પાકિસ્તાન હતો, પાકિસ્તાને શું કર્યું મિત્રો? તો એણે એક ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન બનાવી લીધી. હવે આ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન શું હતા? તો આ જે હતા આ એક પેસિફિક જગ્યા ઉપર ટાર્ગેટ કરશે. મતલબ કે એક ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન, આ કોઈ ન્યુક્લિયર બોમ્બ કે મોટા ન્યુક્લિયર વેપન જેવો આ નથી, પણ આ એક પેસિફિક જગ્યા, મતલબ કે સમજી લો કે લખનૌને મારવું છે તો લખનૌ જ બરબાદ થશે. પાકિસ્તાને કહ્યું કે અમે ટેક્ટિકલ વેપન બનાવી રહ્યા છીએ કારણ કે ભારતની આ રણનીતિ છે, તો પાકિસ્તાને પણ પોતાની રણનીતિ બદલાવી નાખી. હવે આના પછી શું થાય છે? તો ભારતે જ્યારે આ જોયું તો ભારતને લાગ્યું બરોબર આ વાત છે. ત્યારે ભારતે કહ્યું કે બેટા, અમારી ન્યુક્લિયરની લિસ્ટ વાંચી લ્યો. અમે સાફ લખ્યું છે કે જો એક પણ વેપન અમારા ઇલાકામાં પડ્યો તો અમે એટલા બમ મારશું, અમે પછી ગમે એટલા બમ મારી શકીએ છીએ. જેટલા ન્યુક્લિયર બમ આપણી પાસે છે બધા મારી શકીએ છીએ આપણે, જો એક ન્યુક્લિયર બમ આપણે ત્યાં પડે તો. પણ આમાં મોટી વાત શું છે કે જે પાકિસ્તાનનો જે ન્યુક્લિયર કમાન્ડ છે એ કમાન્ડ મિત્રો ડિસેન્ટ્રલાઇઝ છે. સમજી રહ્યા છો મિત્રો? મતલબ કે એક રીતે પાકિસ્તાન એમ કહે છે કે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે, પણ એ ન્યુક્લિયર બોમ્બ અમારા આલા કમાનમાં ફેસલો એની પાસે નથી. ફેસલો કોની પાસે હશે? જે બોર્ડર ઉપર ઊભો છે એ કોર કમાન્ડર પાસે આ ફેસલો છે. એ એની મરજી હશે કે એ આઇટમ બોમ્બ ફાયર કરે કે ન કરે. એમણે એક નાસર મિસાઇલ બનાવી છે, એમાં એ આ જ ટેક્ટોનિક વેપન જે ન્યુક્લિયર બોમ્બ છે એ એમાં જ રાખે છે. તો એ જે છે એ કોર કમાન્ડર જે છે એ ફેસલો લેશે. એના પછી એ જે કોર કમાન્ડર છે એ મોકલશે આલા અધિકારીને, અને આવી જ રીતે 3-4 લેવલ પાર કર્યા પછી તમને એ ડિસિઝન આવશે કે તમે ન્યુક્લિયર બોમ્બ અટેક કરી શકો છો કે નથી કરી શકતા. આટલામાં જ ભારત સમજી ગયો. ભારતે કીધું ભાઈ ઓકે આવી વાત છે. તો પછી ભારતે એક સાયબર વેપન બનાવી ઇઝરાયલની મદદથી. ભારતે કીધું ભાઈ અમે તમારા સિગ્નલ જ જામ કરી નાખશું. આ ક્યારે થઈ જ નહીં શકે, કારણ કે ભારતે હજી સુધી આને એક્ટિવેટ કર્યું જ નથી, અને કારણ કે આની ક્યારે જરૂર પડી જ નથી. બીજી એક વસ્તુ, ભારતની ન્યુક્લિયર ડોક્ટ્રિનમાં એક ગ્રે એરિયા પણ છે. એમાં એવું છે કે અમને જો ખબર પણ પડી ગઈ કે અમારા શહેર ઉપર કે અમારા દેશ ઉપર ન્યુક્લિયર હુમલો થવાનો છે, તો પણ તમારાથી પહેલાં અમે ન્યુક્લિયર હુમલો કરી નાખશું. તો પણ અમે અમારી જે નો ફર્સ્ટ યુઝની પોલિસી છે ને એને અમે બિલકુલ પણ વોયલેટ નથી કરી રહ્યા. પણ કારણ કે તું અમારા ઉપર ન્યુક્લિયર હુમલો કરવાનો છો તો અમે ઘણા બધા ન્યુક્લિયર બોમ્બ તારા ઉપર ફેંકી શકીએ છીએ. તો આ જે ભારતનો એક ગ્રે એરિયો છે આનો પણ ભારત યુઝ કરી શકે છે. આપણે ઇઝરાયલની મદદથી એક ખૂબ જ જબરદસ્ત સાયબર વેપન બનાવ્યું છે. ઇન્ડિયન હેકર્સ ફુલ્લી કેપેબલ કે આખા સિસ્ટમને જ જામ કરી નાખશે, બધા સિગ્નલ જ જામ કરી નાખશે, આખા સિસ્ટમને જામ કરી શકે છે, પૂરી રીતે કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે. કારણ કે આનો ડિસિઝન એક કોર કમાન્ડર પછી એના ઉપર કરતા ઘણા લેવલ છે ત્યારે એને પરમિશન મળશે. તો એને જામ કરીને કે ભાઈ ફાયર કરવાનું છે કે નથી કરવાનું, ઉભા રહે ભાઈ, હજી તો સિગ્નલ જામ છે, ખબર જ નથી પડતી શું થઈ રહ્યું છે, અથવા તો આ શું કહી રહ્યું છે, ફાયર નથી કરવું, બરોબર છે. ત્યાર સુધી તો ભારત ઘણું બધું કરી નાખશે. આટલી વારમાં તરત જ ભારતને મોકો મળી જશે. અને ભારતને મિત્રો તમને જણાવી દઉં કે ભારતની જે આર્મી છે એ વહેંચાયેલી છે. એક રીતે ભારતે એવા યુનિટ બનાવ્યા છે અલગ રીતે, જે 6 કલાકની અંદર ઓપરેશન કરીને મારીને પાછા આવી શકે છે.
અથવા તો 6 કલાકની અંદર જ્યાર સુધી પાકિસ્તાનની ખબર પડશે ત્યાં સુધી એનો એ એરિયો ત્યાં ઓક્યુપાય થઈ ગયો હશે. આવી રીતનું ટ્રેનિંગ છે. આવી રીતે પણ હવે ભારતે, ઇન્ડિયન આર્મીએ પોતાની પ્રિપેરેશન આવી રીતે કરી છે. હવે વાત એ છે કે આપણા ઉપર ઘણા હમલા થયા, આપણા ઉપર એટલા આતંકી હમલા થયા છે, પણ હમણાં સુધી શું થયું? હમણાં સુધી આપણે કાંઈ પણ નથી કર્યું. આપણે આટલી બધી વસ્તુઓ બનાવી છે, આમ છતાં પણ હજી સુધી આપણે આમાંથી એક પણ વસ્તુનો આપણે યુઝ નથી કર્યો. આ પાકિસ્તાન જેવો કંગાલ દેશ કહે છે અમે અમારી મિસાઇલ દહેજમાં આપવા માટે નથી રાખી. તો હું એમનાથી એ કહેવા માંગીશ, ઇન્ડિયન આર્મી પણ કહેવા માંગશે, આખો ભારત દેશ એમનાથી કહેવા માંગશે કે અમે પણ અમારી જે મિસાઇલો છે એ દિવાળી માટે નથી રાખી ભાઈ. કાં તો પછી અમારી પાસે જે ન્યુક્લિયર બોમ્બ છે, બરોબર છે, તો એ જ જણાવી રહ્યા છીએ કે આખો જે દેશ છે એ એકદમ આમ ફ્લેટ થઈ જશે, ફ્લેટ. હવે આ તો એક ટેકનિકલ વસ્તુ તમને જણાવી કે જો આ વસ્તુ આવું થાય છે, ભારતને તો પહેલાં જ ખબર પડી જશે. બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ભારતને ખબર પડી જશે કે પાકિસ્તાન ન્યુક્લિયર હુમલો કરવાનો છે. એના પછી ભારત પાસે પૂરેપૂરી ડિફેન્સ સિસ્ટમ છે. ઇન કેસ જો હુમલો થઈ ગયો, S-400 જે આપણે રશિયા પાસેથી લીધી છે, એમની પાસે પણ છે, એ લોકોએ ચાઇના પાસેથી લીધી છે, પણ ચાઇનાનો ડિફેન્સ સિસ્ટમ એટલો વધારે કંઈ સારો નથી. તો ભારતે એક S-400 પાકિસ્તાન બોર્ડર ઉપર તૈનાત કર્યું છે અને એક કર્યું છે ચાઇનાના બોર્ડર ઉપર. તો પહેલી વાત, ભારતને ખબર પડી જશે ભારતનો પોતાનો ડિફેન્સ સિસ્ટમ છે. બીજી વસ્તુ છે કે પાકિસ્તાન આપણી પાસે, આપણે જે ઇઝરાયલની મદદથી જે સાયબર વેપન બનાવી છે એનાથી એના પૂરેપૂરા સિગ્નલ જામ કરી નાખશું. એના આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે પૂરી રીતે ધ્વસ્ત કરી શકીએ છીએ. એનો આખો ટેકનિકલ એ વસ્તુ ચાલશે જ નહીં. તો આ એક મોટી વસ્તુ છે. ત્રીજો, જે પાકિસ્તાન વારંવાર ન્યુક્લિયર અટેક કરવાની જે ધમકીઓ આપે છે, તો પાકિસ્તાનને આ વાત ખબર છે. પાકિસ્તાન ડરે છે ભારતથી. પાકિસ્તાને પોતે જ 98માં કહ્યું હતું કે ભારત સાથે અમે કન્વિક્શન વોર બિલકુલ જીતી જ નથી શકતા, અને પાકિસ્તાનને પૂરી રીતે ખબર છે કે એ કન્વિક્શન વોર નથી કરી શકતો ભારત સાથે. તો એક વસ્તુ અહીંયા શું છે કે આ લોકોના જે આર્મી જનરલ છે એ લોકોએ ઘણા પૈસા કમાવ્યા છે. જો ભારત ઘણા બધા પૈસાની આ લોકોની સામે પેશકશ કરી નાખે ને તો આ જનરલ વેચાઈ જશે તરત. આ લોકોએ પોતાનો બિઝનેસ બનાવ્યો છે, આ લોકોએ લેન્ડ પોતાના કબજામાં લીધા છે. વિદેશોમાં બહાર એ લોકોએ સિમેન્ટની ફેક્ટરીઓ વગેરે ખોલી રાખી છે, ઘણી બધી વસ્તુઓ કરી છે. તો એ લોકોની જે બારે જે પ્રોપર્ટી છે, એ લોકોની પ્રોપર્ટી એમને પ્યારી છે. સમજી રહ્યા છો? આ લોકોની આર્મી પાસે છે ન્યુક્લિયરની કમાન, પણ આ લોકોને આ બધી વસ્તુઓ પ્યારી છે. તો જો ન્યુક્લિયર વોર થાય છે તો આ બધું રાતોરાત ચાલ્યું જવાનું છે. એમની ફેમિલી ચાલી જશે, એમની આખી પ્રોપર્ટીઓ ચાલી જશે. તો આ ક્યારે નથી થવાનું. આ ખાલી અને ખાલી ભારતને ડરાવવા માટે છે, પણ ભારત ડરવાનું નથી. આ એવી વસ્તુ છે ને કે આપણે રોડ ઉપર ચાલી રહ્યા છીએ, સામે અચાનકથી એક ગાડી આવી ગઈ ને આપણી ટક્કર થઈ ગઈ, તો ઘણા બધા લોકો ગાડીઓમાં લાઠી લઈને ચાલતા હોય છે, કેટલાક બંદૂકો લઈને પણ ચાલતા હશે. તો એ હથિયાર કાઢીને બહાર આવી જાય છે, પણ ચલાવતા નથી ક્યારે. એ વ્યક્તિ વિચારશે કે સામેવાળો આનાથી બી જવાનું છે, પણ એ એનો વપરાશ ક્યારે પણ નહીં કરે. શું ખબર છે કે એ બંદૂક જે છે એ પૂરી રીતે ખાલી હોય કે પછી કોઈ પિચકારી હોય કોઈ? એક તો આ વસ્તુ પણ ખબર નથી. તો પાકિસ્તાનનો જે છે એ કંઈક આવી પ્રકારનો હિસાબ કિતાબ છે. આ વસ્તુ તરત જ ખબર પડી જાય છે. અને પાકિસ્તાનનો જે આખો કંટ્રોલ છે ને, પાકિસ્તાનનો જે રિમોટ કંટ્રોલ છે એ ચાઇના પાસે છે. ચાઇના આને વાપરે છે. તો ચાઇના સપોર્ટ કરે છે ઘણી હદે, કારણ કે ચાઇનાએ જ હંમેશા આ લોકોની મદદ કરી છે. અને પાકિસ્તાનના ન્યુક્લિયર પ્રોગ્રામને બનાવવામાં પણ પૂરેપૂરી જે મદદ આવી છે એ ચાઇનામાંથી જ આવી છે. અને આમાં અમેરિકાનો પણ હસ્તક્ષેપ છે. તો આ બંને દેશોને ખબર છે, આ બંને દેશો ન્યુક્લિયર અટેક કરવાની ક્યારે રજામંદી આપવાના જ નથી. કારણ કે જો આ બંને દેશો સુપર પાવર છે, ઇન્ટરનેશનલ પ્રેશર. કારણ કે અહીંયા વસ્તુ શું છે કે ખાલી એક જ ન્યુક્લિયર વેપન ઘણી છે આખી દુનિયાને તબાહ અને બરબાદ કરવા માટે. છેલ્લામાં છેલ્લા જો કેસમાં જો પાકિસ્તાન આ ડિસિઝન લઈ પણ લે છે તો આ જે દેશો છે એ ક્યારે આ વસ્તુ થવા જ નહીં દે. પાકિસ્તાન આવું ક્યારે પણ કરી જ નહીં શકે, કારણ કે એ લોકોનો પાકિસ્તાનમાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ લાગેલો પડ્યો છે. અને એ લોકો સારી રીતે જાણે છે કે જો ભારતમાં થયું તો ભારત રિટાલિએટ તો કરવાનો જ છે. એમને ખબર છે કે આખી દુનિયા તબાહ થઈ જશે. તો એટલા માટે આખી દુનિયા, કારણ કે ઇન્ટરનેશનલ પ્રેશર એટલો વધારે થઈ જશે કે આ લોકો ક્યારે ન્યુક્લિયર અટેક કરવાની રજામંદી આપશે જ નહીં. તો હમણાં મિત્રો, આજની તારીખમાં, હમણાંની પરિસ્થિતિમાં પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે એ કાંઈ વિચારે તો પણ એ કાંઈ કરી જ નથી શકતો. વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અને આના ઉપર તમારા શું અભિપ્રાય છે મિત્રો, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો.
તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.